દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 એક જ ધર્મ છે અવનીમાં એક જ ધર્મ છે અવનીમાં દાદા હો મન મંદિરમાં દાદા હો મન મંદિરમાં આખી દુનિયા ઉજવો સાથે આખી દુનિયા ઉજવો સાથે યથાર્થ દાદા પૂર્ણિમા યથાર્થ દાદા પૂર્ણિમા એક જ ધર્મ છે અવનીમાં એક જ ધર્મ છે અવનીમાં દાદા હો મન મંદિરમાં દાદા હો મન મંદિરમાં આખી દુનિયા ઉજવો સાથે આખી દુનિયા ઉજવો સાથે યથાર્થ દાદા પૂર્ણિમા યથાર્થ દાદા પૂર્ણિમા દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કરી દઉં પ્રભાતમાં અર્પણ કરી દઉં પ્રભાતમાં અર્પણ કરી દઉં પ્રભાતમાં અર્પણ કરી દઉં પ્રભાતમાં બાકી અચળ નિજ શુદ્ધાત્મા બાકી અચળ નિજ શુદ્ધાત્મા બાકી અચળ નિજ શુદ્ધાત્મા બાકી અચળ નિજ શુદ્ધાત્મા દર્શન જ્ઞાન અમૂર્તિમાં દર્શન જ્ઞાન અમૂર્તિમાં ઉજવે નિત્ય પૂર્ણિમા ઉજવે નિત્ય પૂર્ણિમા દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદાના ચરણ વિધિ અને આ બધા જે પ્રસંગો શરૂ થયા છે એની પાછળ ઘણા લાંબા લાંબા ઇતિહાસ છે, પણ શોર્ટમાં કહી દઉં. 1968થી 73 સુધી અમારે ઔરંગાબાદમાં શિબિર ભરાતી. એમાં સવારના બધા 2-3 વખત ચા પીએ. પછી દાદાએ 1-2 દિવસ જોયું
કે આ બરાબર નથી, એટલે કે ઊભા રહો, આપણે સવારના પ્રાતઃવિધિ શરૂ કરીએ. આ પ્રમાણે પ્રાતઃવિધિ શરૂ થઈ. પોતે ઉઠીને આમ બધા, ત્યારે તો એવું હતું, એક મોટો રૂમ હતો, આમની કોર બહેનો સૂઈ જાય, આમની કોર ભાઈઓ સૂઈ જાય, વચમાં દાદા સૂઈ જાય. એટલે પોતે 5 વાગ્યામાં ઉઠી અને ત્રિમંત્ર બોલાવે. પછી આ નમસ્કાર વિધિ, આ સર્વસ્વ અમારું અર્પણ, દેવોને આહવાન, આવી રીતે 48 મિનિટનો કાર્યક્રમ ગોઠવી કાઢ્યો. આ નિત્યક્રમ આ રીતે શરૂ થયેલો. એટલે કે સવારના પોરમાં ઉઠીને આંટા ફેરા કરે છે આવું નહીં હોવું જોઈએ. આપણે એક નિત્યક્રમ ગોઠવો. આ રીતે નિત્યક્રમની શરૂઆત થઈ, જે આપણે સવારે અત્યારે પ્રાતઃવિધિ રેગ્યુલર આપણે બધા કરીએ છીએ અને ચરણવિધિમાં કરીએ છીએ. એ બધું ચરણવિધિનું નિમિત્ત ભાઈ કવિરાજ બોલ્યા છે, એ પછી વાત કોઈ વાર. એટલે કે સવારના પોરમાં જો તમે અર્પણતા કરી દીધી, પછી દેહથી કાંઈ થઈ ગયું તો તમારી જોખમદારી નહીં, જેમને વોસરાવ્યું એમની જોખમદારી થઈ ગઈ. એટલે આ પેલી લાઈન લીધી, અંતસ્કરણને મન વચ કાયા, અંતસ્કરણને મન વચ કાયા, અહંકાર મન બુદ્ધિને ચિત્ત, અહંકાર મન બુદ્ધિને ચિત્ત, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય ચંચળ, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય ચંચળ, પાંચ તત્વોને ચેતન ચિત્ત, પાંચ તત્વોને ચેતન ચિત્ત, અર્પણ કરી દઉં પ્રભાતમાં, અર્પણ કરી દઉં પ્રભાતમાં, બાકી અચળ નિજ શુદ્ધાત્મા. બાકી અચળ નિજ શુદ્ધાત્મા, કારણ કે ચંચળ ભાગ અર્પણ કરી દીધો તો બાકી અચંચળ ભાગ રહી ગયો, ને અચંચળ છે એ ચેતન છે. તબલા વગાડે છે ચેતન નહીં, અચંચળ ચેતન છે. બાકી અચળ નિજ શુદ્ધાત્મા, બાકી અચળ નિજ શુદ્ધાત્મા, દર્શન જ્ઞાન અમૂર્તિમાં, દર્શન જ્ઞાન અમૂર્તિમાં, ઉજવે નિત્ય પૂર્ણિમા. ઉજવે નિત્ય પૂર્ણિમા. જ્યાં સુધી મૂર્તિમાં ધ્યાન છે ત્યાં સુધી સંસાર છે. અમૂર્તિમાં જ્યારે ધ્યાન પડ્યું, દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે નિત્ય પૂર્ણિમા થાય. દર્શન જ્ઞાન અમૂર્તિમાં, દર્શન જ્ઞાન અમૂર્તિમાં, ઉજવે નિત્ય પૂર્ણિમા. ઉજવે નિત્ય પૂર્ણિમા. એક જ ધર્મ છે અવનીમાં, એક જ ધર્મ છે અવનીમાં. દાદા હો મન મંદિરમાં, દાદા હો મન મંદિરમાં. આખી દુનિયા ઉજવો આજે, આખી દુનિયા ઉજવો આજે. યથાર્થ દાદા પૂર્ણિમા, યથાર્થ દાદા પૂર્ણિમા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો.
શ્વાસી ધમણી માં શ્વાસો શ્વાસી ધમણી માં દાદા દાદા શ્વસની માં દાદા દાદા શ્વસની માં સ્વાચ્છો શ્વાસી ધમણી માં શ્વાસો શ્વાસી ધમણી માં દાદા દાદા શ્વસની માં દાદા દાદા શ્વસની માં શુદ્ધિ જ થાતી ગરણી માં શુદ્ધિ જ થાતી ગરણી માં જ્ઞાન ભરાતું ભરણી માં જ્ઞાન ભરાતું ભરણી માં શ્વાસોશ્વાસની પણ એક ધમણ છે. શ્વાસ લેવો અને શ્વાસ બહાર નીકળે એ બંને વખતે દાદા હોય તો ભરણીમાં પણ પૂરણમાં પણ ડિસ્ચાર્જ છે અને ગલનમાં પણ ડિસ્ચાર્જ છે અને બંનેમાં આત્મ સ્વરૂપ રમણતા છે. શ્વાસોશ્વાસી ધમણીમાં શ્વાસોશ્વાસી દાદા ધમણીમાં શ્વાસોશ્વાસી ધમણીમાં શ્વાસોશ્વાસી દાદા ધમણીમાં દાદા દાદા શ્વસનીમાં દાદા દાદા શ્વસનીમાં શુદ્ધિ જ થાતી ગરણીમાં શુદ્ધિ જ થાતી ગરણીમાં જ્ઞાન ભરાતું ભરણીમાં જ્ઞાન ભરાતું ભરણીમાં એક જ ધર્મ છે અવનીમાં એક જ ધર્મ છે અવનીમાં દાદા હો મન મંદિરમાં દાદા હો મન મંદિરમાં આખી દુનિયા ઉજવો આજે આખી દુનિયા ઉજવો આજે યથાર્થ દાદા પૂર્ણિમા યથાર્થ દાદા પૂર્ણિમા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો અવસ્થાની દ્રષ્ટિ જ ચંચળ કેવળ તપજ દ્રષ્ટિ જ નિશ્ચલ કેવળ તપજ દ્રષ્ટિ જ નિશ્ચલ અવસ્થાની દ્રષ્ટિ જ ચંચળ અવસ્થાની દ્રષ્ટિ જ ચંચળ કેવળ તપજ દ્રષ્ટિ જ નિશ્ચલ કેવળ તપજ દ્રષ્ટિ જ નિશ્ચલ આત્મજ્ઞાની જ્ઞાન અવિચલ આત્મ જાની જ્ઞાન વિચલ જ્ઞાની કિરે પે
ભરમ નિજ મુક્તિમાં આત્મરમણ હો વ્યષ્ટિમાં આત્મરમણ હો વ્યસ્તિમાં ચોખ્ખો ભરમ નિજ મુક્તિમાં ચોખ્ખો ભરમ નિજ મુક્તિમાં સર્વાદર્શી નિશ્ચય લક્ષી સર્વાદર્શી નિશ્ચય લક્ષી માણો મુક્તિ મંદિરમાં માણો મુક્તિ મંદિરમાં આત્મરમણ હો વ્યષ્ટિમાં આત્મરમણ હો વ્યસ્તિમાં પરમ ચોખ્ખો મુક્તિમાં પરમ ચોખ્ખો મુક્તિમાં ચોખ્ખો પરમ નિજ મુક્તિમાં ચોખ્ખો ભરમ નિજ મુક્તિમાં સર્વાદર્શી નિશ્ચય લક્ષી સર્વાદર્શી નિશ્ચય લક્ષી માણો મુક્તિ મંદિરમાં માણો મુક્તિ મંદિરમાં કોહી સ્વધર્મ જ પૂર્ણિમા હોઈ સ્વધર્મ જ પૂર્ણિમા કોહી સ્વધર્મ જ પૂર્ણિમા હોઈ સ્વધર્મ જ પૂર્ણિમા એક જ ધર્મ છે અવનીમાં એક જ ધર્મ છે અવનીમાં દાદા હો મન મંદિરમાં દાદા હો મન મંદિરમાં આખી દુનિયા ઉજવો આજે આખી દુનિયા ઉજવો આજે યથાર્થ દાદા પૂર્ણિમા યથાર્થ દાદા પૂર્ણિમા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા તાળી. ભગવાનના અસીમ જય જયકાર હો દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના કવિરાજ શાહ સાહેબ, પ્યારા મહાત્માઓ, આપતપુત્રો, રામમોહનભાઈ સાહેબ, સુનિલ ક્યાં ગયા? હા, સારું. તો એક અને અનન્ય દાદા ભગવાનની કોપી કરી શકાય એવી છે જ નહીં. એટલું તો આપણે આપણા હૃદયમાં એક અનન્ય સ્થાપી રાખવું જ પડશે. એ આપણી હૃદયમાં સ્થાપના હશે એ પ્રકારેની આપણી જ પોતાની પોતા માટે એ દાદા ભગવાન વિશે, એવા એક અનન્ય દાદા ભગવાન વિશે તો આપણને એ દાદા ભગવાનના સ્વરૂપો પણ જેમ છે તેમ સમજાતા જશે. એ તો એમના સ્વરૂપ તો અનંત સ્વરૂપ કેવી રીતે છે. આપણી જેટલા મહાત્માઓ અને છતાં માનવ સૃષ્ટિ એના કેટલી ચિત્ર વિચિત્રતાએ કરીને, કેટલી અનંતતાએ કરીને છે. એ બધું જ એ બધાના પ્રતિબિંબો એમનામાં પડી જાય એવા છે એ દાદા. તારે એ દાદા છતાં એક ને અનન્ય રહ્યા કરે છે એ સમજવા જેવા છે. એક જ બધા જ અન્ય સાથે અન્યના થઈને અન્યના પ્યારા ને ન્યારા થઈને રહ્યા અને છતાં પોતાના એકત્વ સ્વરૂપે જ રહ્યા. સાહેબ, એકત્વ સ્વરૂપે જ. ભરત ચક્રવર્તી ભરતદેવને આ છેલ્લી ઘડીએ અરીસા મહેલમાં જે અદ્ભુત ઉર્ધ્વ પરિણામો, ચરમદશાના અંતિમ છેલ્લી શ્રેણીના બધા ઉભરાય છે ત્યારે ત્યાં જ આગળ એ પ્રકાશ રેલાતા ધીમે ધીમે એ પ્રકાશમાં કોઈ ખ્યાલ નથી આવતો એ હરીસા મહેલમાં જન્મમાં શું બની રહ્યું છે અને એ કેવી રીતે ધીર રહી અને એના એ મહેલની રચનાના બધા દરવાજા આ તે તો ચક્રવર્તી પોતે જ એની કળામાં તો જાણે અને એમનું સ્ત્રી રત્ન જ જાણે ને, કારણ કે સ્ત્રી રત્નની રચના હતી. માં જબરી હતી સ્ત્રી રત્ન, કારણ કે ભરત ચક્રવર્તી દેવને ભરત પકડી રાખવા માંગતી હતી. ભરત સમજી ગયેલા, હું જેને પકડી રાખવા માંગતો તે મારી સુંદરી મારી પાસે રહી નહીં તો તું હું શું કરું. આપ સાહેબ કવિરાજ, આપ તો જાણો છો બધું. તે પણ એવા દરવાજેથી નીકળી જાય છે અને પેલા બધા જ એલાઇટ સામંત વિશ્વ બધો જ મહાજન ને બધો જ વર્ગ ત્યાં અરીસા મહેલમાં એના ઓડિટોરિયમમાં બધો સુંદર રીતે બધો એકત્રિત થયો છે આ ભરત નાટ્યમ જોવા માટે. શું જોવા માટે? અને ભરતનાટ્યમનું એનું શીર્ષક અપાયું હતું અને એ નાટ્યમમાં અદ્ભુત હતું નાટ્યમ. બધા એટલા તરબોર હતા. આ એમના પટરાણીજી બાહુબલીના વેશે હતા, કોઈ ઓળખી ના શકે કે આ પટરાણી છે. એટલું બધું અદ્ભુત વેશ રચના એવું બધું. શાહ સાહેબ, તમે તો જાણો છો આ બધું.
પણ આપણે એને આમ કથાના વાર્તા સ્વરૂપે લઈ જઈએ છીએ. આ તો કાળનો પ્રવાહ ને કેવું બને છે જોવા જેવું છે. લેખકો, કવિઓ, શાસ્ત્રો બધા એની બધી વર્ણનો હોય સાહેબ, સુધીરભાઈ સાહેબ, પરંતુ દર્શન જ્યારે હોય ત્યારે એને મજા આવે જોવાની. સાહેબ આવું છે, મજાનું છે, મજાનું છે. એટલે એમાં એ નીકળી જાય છે, ખબર નથી પડતી, પટરાને ખબર નથી પડતી, ગયા સરક્યા ગયા જાય, પણ ગયા છે એવા સ્વરૂપે ગયા છે કે એટલું બધું પરમ આદર પામે, એટલે કંઈ કહેવાય એવું રહેતું જ નથી અને નીકળી પડ્યા. પ્રકાશ સાથે પૂરા ઝળહળતા બધાને સૌમ્ય કરી નાખે. મજાનું છે સાહેબ. ભરતનાટ્યમ બહુ મજાનું છે. એટલે અમારી જયેન્દ્રભાઈને અમારું એ કહેવાનું હતું કે આમાં આ એક થોડોક ઉમેરો થઈ જાય આટલા પર એથી લોકો ના થાયો નથી ને આ પાત્રમાં એવું નથી, પણ લંબાઈ બહુ જાય છે. એટલે અમે ઈચ્છા કરતા હતા કે આ જુદું થાય તો સારું, જુદું થાય તો સારું. આમ તો હકીકત સ્વરૂપનું કહેવાય આપણા માટે તો. અને વિશ્વની સ્વરૂપે ગમે તે રીતે લે, પણ આપણે કહી શકીએ છીએ જ્યારે એ આદમને એમને આપણને બધાને સમજાવવા માટે કહે છે અને આખા વિશ્વને મનાવે છે. નથી મનાવતા? પશ્ચિમ ફિલોસોફી બધા ફિલસૂફો નથી મનાવતા? બોલો ને સાહેબ, કેટલું મનાવે છે? નાની દુનિયા મનાવે છે બધી જ રીતની. બોલો. હા, એટલે ફેક્ચ્યુઅલ હિસ્ટોરિકલ તરીકે બહુ સરસ થઈ જાય. ભરત ચક્રવર્તી, આપને શું લાગે સાહેબ? પણ બહુ મુશ્કેલ પડે નહીં? બોલો ને થયું કોણ? બે શબ્દો. સરી બેન, એટલે મારે જયેન્દ્રભાઈને બીજા આપણે બધી બધાની જરૂર નથી. અને એ કાલખંડને ધર્મ, રાજ્યની સુવ્યવસ્થિત સમાજ વ્યવસ્થા, પછી એ ધર્મનું આખું અનુશાસન, ત્યારે એ અનુશાસનમાં આપણે ત્યાં કૃષ્ણ ભગવાન યોગેશ્વર આવ્યા તે કાળખંડના. ખ્યાલ આવ્યો? અદભુત, અદભુત. હિસ્ટોરિકલ ફેક્ટ. ઘણાને પૂછ્યું કે આ હિસ્ટોરિકલ કૃષ્ણ ભગવાનને નાટકમાં એમના આખો જીવન બતાવવામાં આવે છે, તે ફેક્ટ છે કે નહીં? તો કે અમને તો બધાને ફિક્શન લાગે છે. સુધીરભાઈ સાંભળો છો કે નહીં? નજીક ના હોય તો એમને કઈ બતાવજો. ફિક્શન. અને એ બધા પશ્ચિમમાં જ્યાં જે હું પૂછું, અમારા લોર્ડ કૃષ્ણ, હા અહીંયા કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ, હા હા મેં કહ્યું કૃષ્ણ. ધ ફેક્ટ ઓર ફિક્શન? હા, વી ડોન્ટ નો. ફેક્ટ? કેન ઇટ બી ફેક્ટ? સાહેબ જુઓ, આ વાત છે, આવું છે. એટલે ઇતિ એટલે પાસ થઈ ગયું એટલે હ્રાસ થઈ જાય. હ્રાસ થઈ જાય એટલે પછી ઇતિહાસ. હકીકત. ઉત્તમ શાહ શું કરે?
એટલે દાદા કહેતા હતા કામ કાઢી લો. સમય બહુ મહામૂલ્યવાન છે. તો કવિરાજ આ થોડુંક આ બધું હે ચાલીએ ચલાવીએ. અક્ષય તથા બરોડાના યુથના લઘુત્તમ ભાવથી જય સચ્ચિદાનંદ. અક્ષય ઊભો થાય. આવ્યો છે કે ક્યાં દેખ? હા ત્યાં થોડો આગળ આવે પહેલા. અહીંયા ઊભો રહે અને અડીને સેન્ટરમાં બધાને પહેલાં પ્રણામ કર. આ બાજુ વડીલોને પહેલાં શાહ સાહેબને કરીને કવિરાજને કરીને આપતો પુત્રોને અને પછી બધા મહાત્માઓને શું અને આપણી જાતને તો નમસ્કાર કરવાના જ નહીં. હા પાછા જોજે ઊભો રહે. હવે બધાને આ બાજુ મોડું ફેરીને ઊભો રહે. અમારા અક્ષયભાઈ પૂછે છે, બહુ મોટી ઉંમરના છે, આમ તો 50 વર્ષ તો થઈ ગયા હશે. કેટલા થયા? હે હજુ 20? તારું ભલું થાય. ના ના તું શેવિંગ કરું છું કહો જરા. કાતરથી. આમ તો એની વર્ષ 120 વર્ષની ઉંમર છે. 150 વર્ષથી તો હું ઓળખું હા છું. એ તો બરોબર છે. 150 વર્ષથી હું ઓળખું છું એને. બરોબર છે. એ અમારા વડોદરાની યુથ કમિટીના, વડોદરામાં કેટલા યુથ કમિટીમાં મેમ્બરો છે? મોટેથી બોલો. આપ જુઓ ત્યાં પેલી બાજુ. ના મોટેથી હજુ પેલું જીવતું નથી થયું. હા હવે 67 છોકરાઓ હજુ નથી મોટેથી. 67 છોકરાઓ છે. 67 નહીં વડીલો, વડીલ વર્ગ. વડીલ વર્ગ. આપને જણાવતા મને હર્ષ થાય છે આપણે જણાવતા મને હર્ષ થાય છે કે કે હું અને મારી સાથેના હું અને મારી સાથેના સારા યુવક મંડળના અમારા જય સચ્ચિદાનંદ સંઘના બરોડા યુથના કેટલા સભ્યો છે કહો? 67 સભ્યો છે. 67 એટલે કેટલા? 67 67 કે 76? 67 દાદા. ઓ 67. ચોક પાક્કા દાદા. વધે એવા છે કે નહીં? વધશે દાદાજી. કેટલા વધશે દાદા? આટલા થઈ જશે. પ્રોસ્પેક્ટ કેટલો છે બધાનો? એમને મેં કવિરાજ કામ આપ્યું થોડુંક. તે આપણા આપતા પુત્ર કમલેશ મહેતા છે, આપણે શૈલેષ મહેતા, કમલેશ એટલું સુંદર ઘરે બેસીને કામ બહુ સુંદર કરે છે. તે એમના માર્ગદર્શન નીચે 3 જણાએ આ છે. એક થાનકી છે, થાનકી એન્જિનિયરિંગ કરે. ના બીએસસી એન્વાયરમેન્ટલમાં છે. શામાં? એન્વાયરમેન્ટલમાં છે દાદા. એન્વાયરમેન્ટલ બીએસસી. અને ત્રીજો કૃતાર્થ છે દાદાજી. કૃતાર્થ એ આવ્યો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં. બહુ ડાયો છે. આપણા તરુણભાઈ ખરા ને વડોદરા, એનો ભાણો, એની દીકરીનો દીકરો. બહુ જ એટલો સૌમ્ય બિચારો, બોલે જ નહીં અક્ષર, પણ બહુ સુંદર છે. જ્યારે આટલું કામ કરતા જોયો ખુશ થઈ ગયા. જ્યારે અંદરની શક્તિ સુષુપ્ત ખીલે છે ત્યારે કેવા થાય કામ કરે છે. તો મેં એ લોકોને 8 વિષય ઉપર મારા પેપરના કટિંગ લગભગ 7-8 વર્ષથી બધા ભેગા થયેલા. બિપિનભાઈ કહે છે કે લાવો મને આપો, હું કટિંગ કરીને બધા પેલા પેપર ઉપર થીક પેપર આવે છે ને એના પર ચોંટાડી અને પછી આને કરીને સરસ ફાઇલ બનાવી દઉં. પણ પછી ત્યાર પર બિપિનભાઈ જરાક મને આને થયું, પડી ગયા ને થયું, તે બધું બંધ પડી રહ્યું કામ. એટલે હું અહીંયા લઈને આવ્યો હતો સેન્ટરમાં. તો સેન્ટરમાં મેં કહ્યું કે આવું છે. મેં કહું લોચો લઈને ક્યાં ફર્યા કરું? મારે સેન્ટર માટેનું કામ કર્યું હતું કે આ માણસ અને માનવ જીવન એક કુદરતી રચના છે. અને આજે સવારે આપણને સીડી મળી હ્યુમન લાઈફ સાયન્સ, એના ઉપર જ આખું એ મનુષ્યના જીવનના બધા પાસાઓ ઉપર છે. સાહેબ સાચું? આ સાહેબ એમના સાક્ષી છે, વડીલ સાહેબ.
અને એમને બધા નિષ્ણાની નીચે એ બધા કટિંગો ઉત્તમ શાહ, દલપત શાહ, આ તમારા પ્યારા બચ્ચાઓએ એટલું સુંદર રીતે કર્યું. તે બોલ જરાક વિગતથી કે ચલ કહી દે જલ્દી. પેલી બાજુ દાદાજી, જોઈને કે એમાં મેં બધું લખેલું છે. અચ્છા. આગળથી લખેલું હું છે. વાંચું? આગળના પેજ પરથી. હું વાંચું. હા વાંચો. બરોડાના યુથે જે પેપર કટિંગ્સનો પ્રોજેક્ટ કર્યો છે તેના ઓરિજિનલ સહિત 7 સેટ તૈયાર થયા છે. તેને ડિસ્ટ્રીબ્યુશન નીચે મુજબ કરવાનું છે. પરીક્ષાએ પધારો. અરે ડૉક્ટર રાધે કૃષ્ણન, કમ તમે ખુરશી જોઈશે તો આ બાજુ આવી જાઓ. નજીક બેસાય અને બે બાજુ. એટલે આ 7 આ પ્રમાણે નીચે પ્રમાણે હું બોલી જઉં છું. ગુજરાતી યુ અન્ડરસ્ટેન્ડ રાધે કૃષ્ણન વેરી વેલ નો? એઝ ગુડ એઝ લલિતા? કઈ ગયા પરીક્ષાએ? અચ્છા. બરોડાના યુથે જે પેપર કટિંગ્સનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તેના ઓરિજિનલ સહિતના 7 સેટ છે અને તેને ડિસ્ટ્રીબ્યુશન નીચે મુજબ કરવાનું છે. પહેલું રિસર્ચ સેન્ટર સુરત ઓરિજિનલ. એટલે ઓરિજિનલ આખું અહીંયા આપવામાં આવે છે, ઓરિજિનલ. બીજું રિસર્ચ સેન્ટર સુરત એક ઝેરોક્સ પ્લસ એક સીડી. દરેકની સીડી પર તૈયાર કરી દીધું. આ જો છોકરાઓનું કામ સાહેબ. આ લોકોને શાબાશી આપી શું કરવું? દલપત સાહેબ બોલો ને. હે તમે તો લુખ્ખું ખરું બોલો છો. સારું કહી દઈ ચાલો. એટલે બધાની સીડી પણ કરી છે ઝેરોક્સની. એટલે ઝેરોક્સ કોપી અને સીડી બે. અને પૈસા કેટલા ચાર્જ કર્યા? એ તો દાદાજી બધું થઈ મને નહીં, ત્યાં કહો. એટલે ત્યાં પેલી બાજુ જોરથી. રિયલ અમાઉન્ટ દાદાજી? ના, એની પ્રાઇસ કેટલી રાખી છે? નહીં, ફ્રી ઓફ કોસ્ટ છે દાદાજી. કોના કહેવાથી? મોટેથી બોલો ને. દાદાજી અમારી ભાવના હતી. ઓ યુથની ભાવના. હા એટલે યુથ પૈસા કઈથી લાવ્યો? બોલો જલ્દી બોલો. એ તો મહાત્માઓએ હેલ્પ બહુ કરી અમને. હા, પણ યુથ પાસે પૈસા છે? ના નથી, પણ સપોર્ટ છે બધાનો. યુથનું ફંડ છે? ઉપરથી સપોર્ટ બહુ છે બરોડાના સંઘનો. કવિરાજ કાચા પડી નથી માયા આ બધી. હે આપણે કોઈ આધાર રાખીએ એવી નથી. ઉત્તમ શાહ હે આવ્યો છે તુષાર. સારું. નંબર 3 સંયમધામ. લો, અમને પહેલું પ્રેફરન્સ આપ્યું. સેન્ટર પછી સંયમધામ. શું કામ કરે છે ત્યાં આગળ? તમને બહુ વાલું છે સંયમધામ? હા દાદાજી. તો બધા મોટેથી બોલો ને. હા દાદાજી, આપતા પુત્ર બી બહુ વાલા છે. અરે લે એટલે આ તમારા ચેલા બધા. સંયમધામમાં એક કોપી ને એક સીડી આપી દીધી એમને. પછી ચોથું જીએસ શાહ સાહેબ ઉપર કૃપા ઉતરી. અમદાવાદ 1 કોપી અને 1 સીડી. એટલે અમદાવાદ સંઘ ખાતે, ઓફિસ ખાતે. એ જુદી છે. તો આ તો શાહ સાહેબને એક સ્પેશિયલ મળી. તો 5મું કેલનપુરી ક્ષેત્ર વડોદરા 1 કોપી અને 1 સીડી. 6ઠું કનુ દાદાજી બરોડા 1 કોપી અને 1 સીડી. એટલે મારે શું કરવાનું? દાદાજી રેફરન્સ પૂરતા તમને આપી રાખી છે. એટલે તમે એવું કીધેલું અમને કે આ રેફરન્સ કદાચ અમે અમેરિકાનું યુથ બહુ પ્રોગ્રેસિવ છે અત્યારે, તો આપણે ત્યાં મોકલવાનું વિચારીએ છીએ. એટલે તમે મારી પરીક્ષા લયા કરશો. દાદાજી સારું. 7મું કમલેશ આનંદજી વડોદરા, જેમને ખૂબ મહેનત આમાં એ બધું કર્યું છે અને એ આમાં હજુ બહુ સંલગ્ન છે આ યુથ સાથે. અને શૈલેષ આનંદજી પુષ્કળ કામ. મહેશ આનંદજી એટલું જ કામ કરે છે. વડોદરા બધા જ કામ કરે છે, જે વડોદરા ખાતે. તો આ 7 સેટ આવી રીતે એમને કર્યા છે.
અને ઉપરાંત એક વધારાનો એક સેટ છે તે યુથ ઓફ અમેરિકાને મોકલાવે છે સીડી સાથે, વિથ સીડી. વિથ સીડી. યસ. હવે આ જે કટિંગ્સ છે તે ઉપરના તમામ વન સેટમાં 10 અલગ અલગ ટોપિક છે. ઉપરના દરેક સેટમાં 10 ડિફરન્ટ ટોપિક્સ છે અને એક સેટમાં 650 A3 સાઇઝના પેજીસ ઉપર પેપર કટિંગ્સ ચોંટાડેલા છે. છેલ્લા 5 વર્ષના આપ દ્વારા ભેગા કરેલા કટિંગ્સ કે રિસર્ચ માટે ખૂબ ઉપયોગી છે અને તે ટોપિક્સ નીચે મુજબ છે. વાંચી જવું કે બોલતા નથી? સારું. પહેલો ટોપિક મેડિકલ સાયન્સ. માનવ જીવનને લાગુ પડે કે? એટલે બોલતું નથી કોઈ. આ રોગિષ્ટ દુનિયામાં પહેલું લાગવું પડે. શાહ સાહેબે કહ્યું 3 કરોડ રોમ અને રોમે રોમે 3 રોગ. તો પરેશભાઈએ તો ગણતરી કરી નાખી 9 કરોડ રોગો એટલે તરત લઈને. એટલે પછી કે વૈરાગ ના જલ્દી આવી જાય. નંબર 2 ઇકોનોમિક્સ. એ મનુષ્યને શું કામમાં લાગે? શરીર બહુ લાગે. મેડિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં 124 પેજીસ છે. મેડિકલ સાયન્સમાં ઘણા છે તે લખાયા નથી, એને ગણ્યા છે. આ મને છેલ્લું થયું તે. ત્રીજું એનર્જી, પાવર, શક્તિ, એના 38 પેજીસ. હવે ડૉક્ટર રાધે. નંબર 4 મિસેલિનિયસ સાયન્સ. માનવની પરચુરણ જીવનની જરૂરિયાતો માટેનું વિજ્ઞાન. એ તો પાર વગરની છે. એ તો બહુ મોટું થાય, ઘણું બધું એમાં આવે. છતાં એમાં બહુ પેજીસ નથી થયા, પણ 36 પાના આવ્યા છે. પોલિટિકલ સાયન્સ. અરે હું તો આ પોલિટિકલ ભણ્યા વગર 146 પાના કઈથી હાલ્યા? આ મહાત્મા પોલિટિક્સ કોઈ જાણતું જ નથી. ઉત્તમ શાહ આ શું થયું? દલપતરાજ આ શું? મહાત્માઓ તો પોલિટિક્સ બહુ આઘા છે. શાહ સાહેબ ચાલો, પણ પોલિટિકલ સાયન્સનું હેડિંગ જુદી જાતનું છે. પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક ગવર્નન્સ. એ પૂરું લખવું પડે, પણ અંદર ટૂંકામ લખ્યું છે અહીંયા અંદર આગળ. પૂરું જ લખેલું છે, અંદર આવે એટલે ટૂંકામ લખાવ્યું છે. અમે આગળ લખેલું છે ત્યાં આગળ. ત્યાં એન્ડ પબ્લિક ગવર્નન્સ. શું કહ્યું? પબ્લિક પબ્લિક ગવર્નન્સ. હવે મને સમજ ના પડે એનું શું. પછી 6ઠું સાયન્સ એન્ડ ટેકનોલોજી, 34 પેજીસ. 7th સ્પિરિચ્યુઅલ સાયન્સ, 163 પેજીસ. 8મું એજ્યુકેશન કેળવણી. એમાં જરા 19 આવ્યા છે, પણ છે તો ઘણા, પણ બધા આવ્યા દાદાજી છે. એમાં કટિંગ્સ નાના છે ને, એટલે A3 સાઈઝમાં બધા આવી જતા. બરોબર છે, બરોબર છે. પછી 9મું યોગા મેગેઝિન. શાહ સાહેબે આપેલું. કોઈ કે આપ્યું? કોણે આપ્યું તું? એ કોઈ કે આપ્યું તું મને ક્યાંકથી. યોગા મેગેઝિન છે. એટલે મેં કહું આ કંઈ સેન્ટરમાં કામમાં લાગે. તેને આખી બુક એને કરી નાખી અને એનું કરી નાખ્યું. તો આખી બુક કરી, પણ 39 પાનામાં સમાઈ ગયું. 39 પેજીસ. હોલ બુક. યોગા. પરીક્ષાએ યોગા. નંબર 10 ન્યૂઝવીક મેગેઝિન પેજીસ. અમેરિકાના. એ અમારા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ હતા ત્યારે આપણા ઓબામા સાહેબનું ઇનોગ્રેશન થયું ત્યારે એ મેગેઝિનમાં
અત્યારની મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે રામમોહનભાઈ. એ મુશ્કેલીઓને એનો તાગ ને બધું તે આખા 200 વર્ષનો બધું એમાં લખેલું છે. તે એક પછી એક આયાસ કરતું હતું બધું. એટલે અમને લાગ્યું કે જબરું છે આ તો, પણ એમને ખબર જ નથી પડતી પોતાનું આટલું બધું એ છે તો એ 200 વર્ષનું બધું જ આપ્યું છે કે કેવી રીતે 2 વોરો ગઈ એના પહેલાંનું ના અને શું ના તે ના ત્રીજું તે બધું આટલું બધું બહુ અદ્ભુત કહ્યું છે એને. એટલે એના 35 પેજીસ છે. એટલે ટોટલ 3900 પેજીસ, 70 સેટ્સ with spiral folders. 70 into 3900 and total weight about 5 kg. Huh? 30 kgs છે દાદાજી. 30 kg? ઓલા આખા રાઉન્ડ કર્યા એટલે ઓવરઓલ આખા પેજીસ લખ્યા છે અને 70 એના 78, 75 છે આખી. 75 સેટ્સ. કેવું પડે ત્યાં. હે દાદાજી, તમારે ઇનામ આપવું પડશે રામમોહન આજે. હે દકનુ દાદાજી, આપે બરોડા યુથને આ કામ માટે સૌને કેપેબલ સમજ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારાથી જો આ કામમાં કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા આપજો. તમે ભૂલચૂક નથી કરી પણ બહુ સુંદર કામ કર્યું છે દાદાજી કરી છે. એની અમે ક્ષમા આપીએ તમને કે વધારે સારું કરી શકો કામ. અને તમારા એટલા આશીર્વાદ આપો કે વ્યવહારની સાથે સાથે અમો સૌ નિશ્ચયમાં અને અક્રમ વિજ્ઞાનને આગળ લાવવામાં ફાળો આપી શકીએ. બહુ ડાયો કહેવાય. વ્યવહાર સાથે જ આપવો પડે. વ્યવહાર વગર આ નિશ્ચય આગળ તમારું થઈ જ નહીં શકે. શું નિશ્ચય પ્રાપ્ત છે એટલે એમ નહીં સમજી લેવાનું કે આ થઈ ગયું, આપણું કશું જ ના થાય. આખો વ્યવહાર બાકી છે. એટલે આખી આપણી વ્યવહાર શુદ્ધિ ઉપર આપણો નિશ્ચય શોભાયમાન થશે. નહીં તો નિશ્ચય નહીં શોભે, કોઈ જરા પણ નહીં શોભે. બિલકુલ વ્યવહાર વગરનો નિશ્ચય બાણો છે. શું કહ્યું? વ્યવહાર વગરનો નિશ્ચય બાળો છો. લેમ છે, લેમ લંગડો. અને નિશ્ચય વગરનો વ્યવહાર આંધળો છે. નિશ્ચય વગરનો વ્યવહાર આંધળો. હા, ઉત્તમ શાહ શું કહો છો? હે શું કહે છે? Einstein taught us science and religion. You say something. No, science and religion. They are totally separate. See what Einstein taught. અરે ચાલુ કરો, આવું કેમ કરો છો? જલ્દી ત્યાં ધ્યાન આપો ને. ચલ જલ્દી કરો. ચલો જલ્દી. Jai Sachidanand. I've been put on a spot to say something, but I'll try to make the point that साइंस और रिलीजन की बात थी ना, तो लगता है कि साइंस एंड रिलीजन will always be competing, which they should not, but they will always be competing. And after the research center was inaugurated, several studies have already started and ideas are now crystallizing. And we feel, ऐसे स्टेज में है कि science and religion are all will remain, you know, in their own place until somebody, some force will try to reconcile differences. Scientists are still having the highest ego in the world. And it is especially now with the economic crisis, the solutions is who will get there fast. एक सेटअप Who will get there fast. सेट
and how One we set. could use the science and technology to uh, revive the तैयार. economy. So ये तो चल रहा है, ये तो is somewhat dangerous to in my view. So I think Dada was trying to say there will be a unity of science and religion, but लगता है it's going to take quite a lot of time and અહીંયા મૂકી દેજો ને To- સેન્ટરમાં to bring this together. સેન્ટરમાં મહાત્માઓ જરાક આઈ એમ ટાઈટ ડાઉન આપો સેટ બધા બધા આપી દો ઊંચકીશ છે તો અરે આપ તો ખરો એ નહીં એની પેલું સેટ બધા છે ને પૂરા આ સેટ છે 100 ગ્રામનો છે દાદાજી ઉચકાતો ભાઈ 4000 પાના છે આ લોકોએ. અને આ સંયમધામનો છે અને એની આ સીડી છે તે એમને દાદા ભગવાન ઘર મૂકી રાખ્યો છે કે આપતા પુત્રોને ત્યાં સંયમધામમાં દાદા દેખાય એટલા માટે મૂકી દો. એવું એટલા માટે મૂક્યો છે. મૂકી લઈ અને આ ઓરિજિનલ છે આ બોક્સમાં ઓરિજિનલ આખા જબરજસ્ત મહેનત કરી જબરજસ્ત. દાદાના દરબારે ગુરુપુરમ. દાદાના દરબારે ગુરુપુરમ. દિલડાના દરબારે સુરભિત સુવન. દિલડાના દરબારે સુરભિત સુમન સુરભિત સુવન. સુરભિત સુમન દાદાના દરબારે ગુરુપુરમ. દાદાના દરબારે ગુરુપુરમ બોલું છું ફાઇલ ત્યાં હું છું શુદ્ધાત્મા. બોલું છું ફાઇલ ત્યાં હું છું શુદ્ધાત્મા રિયલને જો ત્યાં હું છું શુદ્ધાત્મા. રિયલને જો ત્યાં હું છું શુદ્ધાત્મા વ્યવસ્થિત જાણું ત્યાં હું છું શુદ્ધાત્મા. વ્યવસ્થિત જાણું ત્યાં હું છું શુદ્ધાત્મા
શુદ્ધાત્મા સમભાવે નિકાલે ત્યાં પૂછો શુદ્ધાત્મા શુદ્ધાત્માનો ચોપડો ભરું છું હું શુદ્ધાત્મા શુદ્ધાત્માનો ચોપડો ભરું છું શુદ્ધાત્મા પાંચમાંથી ગમે આજ્ઞા પાડીએ ત્યારે આપણે શુદ્ધાત્મા જ છીએ. ફાઇલ બોલે, કોણ બોલે છે? જાણે છે કોણ? કોણ જાણે છે? શુદ્ધાત્મા. રિયલને જો કોણ જુએ છે? વ્યવસ્થિત કોણ જાણે છે? સંભાવે નિકાલ કોણ કરે છે? ને શુદ્ધાત્મા ચોપડો તો શુદ્ધાત્મા જ ભરે છે. દરેક એક બી આજ્ઞા પાડે એમાં શુદ્ધાત્મા છે જ પોતે. શુદ્ધાત્માનો ચોપડો ભરું છું શુદ્ધાત્મા શુદ્ધાત્માનો ચોપડો ભરું છું દેખે છે મેન એન્ડ રિયલમાં તો પોતાને જ કરું છું નમન. રિયલમાં તો પોતાને જ કરું છું. દાદા ભગવાન મારું સુણજો સવન. દાદા ભગવાન મારું સુણજો સવન. તન મન નાચી રહ્યા જન 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 જન. તન મન નાચી રહ્યા જન 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 જન. દાદાના દરબારે પૂરો પૂરમ. દાદાના દરબારે પૂરો પૂરમ. પ્રકૃતિના ગુણ વિનાશી મારા ગુણ અવિનાશ. પ્રકૃતિના ગુણ વિનાશી મારા ગુણ અવિનાશ. તેલ અને પાણી જુદા તેવો મારો સ્વપ્રકાશ. તેલ અને પાણી જુદા તેવો મારો સ્વપ્રકાશ. સાથે ને સાથે રહેવા છતાં ક્યારેય એકબીજાને હરકત કરતા નથી અને સુમેળથી રહે છે અને છતાં છૂટા ને છૂટા ટંકો જ કિરણવત. તેલ અને પાણી જુદા
જુદા તેવો મારો સ્વપ્રકાશ તેલ અને પાણી જુદા તેવો મારો સ્વપ્રકાશ કિચડમાંના ઠરડાઓ ભિન્ના ભિન્ન ચિદાકાશ કિચડમાંના તરડાઓ ભિન્ન ભિન્ન ચિદાકાશ જગત ભરના સર્વજ્ઞેયો ટેમ્પરરી મિથ્યાભાસ જગત ભરના સર્વજ્ઞેયો ટેમ્પરરી મિથ્યાભાસ હું સ્વયં પરમેનન્ટ દાદારૂપી તત્વાકાશ હું સ્વયં પરમેનન્ટ દાદારૂપી તત્વાકાશ ઇન્દ્રિમ સરકારે અકરમ વિક્રમ ઇન્દ્રિમ સરકારે અરમ વિક્રમ પરદેશી પરધારે સ્વધારે સરગમ પરદેશી પરધારે સ્વધારે સરગમ દાદા ભગવાન મારો સદેહ ગલન દાદા ભગવાન મારું સદે ગલન તન મન નિજરે છે સિદ્ધારક સુગમ તન મન નિજરે છે સિતારક સુગમ દાદાના દરબારે પૂરમ દાદાના દરબારે ગુરુપુરમ દિલડાના દરબારે સુરભિત સુમન દિલડાના દરબારે સુરભિત સુમન ગુરુ પૂનમ ગુરુકુલમ સુરભિત સુમન સુરભિત સુમન એક બોલાય લો stand. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
કનુ દાદાજી મુગટવાળું ચિત્રપટ છે આખું ફ્રેમ. આખા સંઘ વતી આપણા વાલા મહાત્મા બિપિનભાઈ શાહના ધર્મપત્ની પદ્મિનીબેન શાહ કલકત્તા સારા સંઘ વતી ચાંદી અને ગીનીથી અને પ્યોર માણેકની માળાથી અને આ બધી કળાત્મક ચિત્રપટ સાથે ચાંદીના ફ્રેમમાં બેઝ સાથેનું એનાથી એમને પૂજન કરવાની ભાવના થઈ તે કરે છે આપણા સંઘ તરફથી બધું. શાહ સાહેબ જય સચ્ચિદાનંદ આશીર્વાદ છે. અને જરાક બોલશે જરાક એમને જરા પેલું અહીંયા મૂકી દે આપણને. જય સચ્ચિદાનંદ. આજના દિવસે આપણા સર્વે તરફથી દાદાજીના ચરણ કમલમાં કોટી 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 વંદન નમસ્કાર અને રૂએ રૂઓ ઋણી છે કે જેમને આપણને આ કળિયુગની અંદર સહેલામાં સહેલી રીતે તરવાનો ઘાટ દેખાડી દીધો, મહાવિદ્ય ક્ષેત્રે પહોંચવાનો માર્ગ દેખાડી દીધો. ખરેખર દાદાજી અમે સર્વે ધન્ય છીએ અને ખૂબ ખૂબ ઋણી છીએ, ઉપકારી છીએ અને પુણ્યાનુબંધી પુણ્યવાળા છીએ કે સાક્ષાત પરમાત્મા આપણી સમક્ષ બિરાજ્યા છે. હું એક આપની સમક્ષ સ્તુતિ પ્રસ્તુત કરું છું. 3 in 1 છે. ગુજરાતીમાં છે, હિન્દીમાં છે અને ઇંગ્લિશમાં છે. જેની કાયા પ્રશમ ઝરતી સૌખ્ય આનંદ આપે, જેની કાયા પ્રશમ ઝરતી સૌખ્ય આનંદ આપે, જેની આંખો અમી વરસતી ચિત્ત સંતાપ ટાળે, જેની આંખો અમી વરસતી ચિત્ત સંતાપ ટાળે, જેની વાણી અમૃત ઝરતી આત્મનો બોધ આપે, જેની વાણી અમૃત ઝરતી આત્મનો બોધ આપે, એવા દાદાજીના દર્શન મહાવિદ્ય પહોંચાડે. બોલો બધા, એવા દાદાજીના દર્શન મહાવિદ્યને પહોંચાડે. દાદાજી, you are our દાદાજી. Dear દાદાજી, you are our દાદાજી. You are our soul. You are our soul. You are our Paramatma. You are our Paramatma. You are the beginning. You are the beginning. You are the center. You are the center. And you are beyond the end. And you are beyond the end. For we love you, Gnani Bhagwant. For we love you, Gnani Bhagwant, as you help us to feel. As you help us to feel. Feel you in all. Feel you in all. Feel you in me. Feel you in me. You are the fountain of all joy. You are the fountain of all joy in everyone and everywhere. Please accept our
complete surrender. Dadaji, please accept our complete. अब हिंदी में है. सूरत ड्यूटी में बाउंड. सूरत में दादाजी का आना हमारा भाग्य है. सूरत में दादाजी का आना हमारा भाग्य है. दादाजी का हमारे साथ रहना अहोभाग्य है. दादाजी का हमारे साथ रहना अहोभाग्य है. दादाजी को याद करना सौभाग्य है. दादाजी को याद करना सौभाग्य है. दादाजी हमें याद करे ये परम भाग्य है. दादाजी हमें याद करे ये परम भाग्य है. खुद दादाजी को देखना महाभाग्य है. खुद दादाजी को देखना महाभाग्य है. इतना सब होते हुए भी हम न सुधरे तो, इतना सब होते हुए भी हम न सुधरे तो कैसी विडंबना है. जय सच्चिदानंद. हमारा कम भाग्य है. જય સચ્ચિદાનંદ. અત્યારે દાદાજીને મુકુટમણી I know, સાથે I know. બહેને ફાર તમારી આગળ પ્રત્યક્ષ કર્યા, એમાં તમે મંત્રમુગ્ધ એટલા થઈ ગયા કે જય સચ્ચિદાનંદ અવાજ પણ એટલી તમારો દેહાધ્યાસ ટળી ગયો કહેવાય. જય સચ્ચિદાનંદ. દેહાધ્યાસનું પરિહાર કરવા માટે તો આ મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે પધાર્યા છે. આજે એક વાત કહું કે આપણે મોટા દાદાને તો જોયા છે, ઘણા બધાએ માણ્યા છે, પણ અંતર્યામી સ્વરૂપ દાદા ભગવાન હતા. અને કનુ દાદાજી એમના વિશે આપણે શું કહીએ? I would like to ask Dr. Radhe, Kanu Dada, is he fact, fiction, history or mythology? He is all in one. Jai Satchidanand. ह्यूमनिस्टिक साइंस में ह्यूमैनिटीज जो मानव विद्या है, इसमें साइंस और रिलीजन को जो दादाजी ने कहा, ये रिलीजन में क्या होता है कि इसमें रिपीटिशन होता है, रिपीटिशन संकीर्तन. और साइंस का जो सा है वो सारे गम जो कविराज बताते हैं, सुनाते हैं, गवाते हैं, तो वो सा है वो मुख्य सूर है. कनु दादाजी ने पण अपनी हमारी आगे जो कुछ प्रस्तुत किया है एमा सारे गम सप्त सूर है. 8वां सूर तो नौशाद सी शोधते थे, मगर जो मुख्य प्रधान सूर है वो सा है. वो सा से सब शुरू होता है. बहन जी ने आज ये प्रस्तुत किया कि सा कहाँ है हमारा? सा कनु दादाजी में है. और आपको एक निवेदन करूँ, હવે હું ગુજરાતીમાં બોલું, પાછો અમીરમાં ચડી જઈશ. દાદાજી અંતર્યામી હતા. આજે અમે મોટરમાં ત્યાંથી અમદાવાદથી આવતા હતા, સુધીરભાઈએ બધી વ્યવસ્થા કરી હતી, અને ત્યાં આગળ અમારે વાત નીકળી કે દાદા સાથે ખેતસીભાઈ, જેમ સંગપતિ ગોવિંદભાઈ હોય એવી રીતે ખેતસીભાઈ કાર ચલાવતા હતા. દાદાએ મને ભીડમાં લીધો હતો, એટલે ડ્રાઈવર પાસે મને બેસાડ્યો. હવે દાદાનું ભીડ અને દાદાની કોહણી, તમે વિચાર કરો કે એ ભીડમાં એકાંતનો કેવો અનુભવ થયો હશે. ત્યાં ખેડાનો અમે પુલ ઉતર્યા, ત્યાં નીરુબેને એવું કહ્યું, નીરુમાએ એવું કહ્યું કે આ રાધેશ્યામભાઈની ફાઇલ આવી. એટલે દાદાએ પાછળ જોયું અને કહ્યું શું? એટલે પછી કહ્યું કે એમની ફાઇલ આવી. તો દાદાએ શું કહ્યું ખબર છે? અંતર્યામીનો એક પ્રસંગ છે. તો દાદાજીએ શું કહ્યું કે આ ખેડામાં, એટલે ખેડા ગામમાં એક એન્જિનિયર હિંચકા પર બેસીને મને યાદ કરી રહ્યો છે. જય સચ્ચિદાનંદ. આ સોફા પર બેઠા હોય જ્ઞાની પુરુષ, હિંચકામાં બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય, પણ કોઈ પણ અવસ્થામાં
સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતમ કોઈ પણ અવસ્થામાં. અને અવસ્થા માત્ર તો ચંચળ છે, અવિચલ શું છે? શુદ્ધાત્મા. તમે દાદા ભગવાનને મુગટ પહેરાવો, કનુ દાદાને ટોપી પહેરાવો, પણ એ સ્થૂળ રૂપને સાથે એમને સંબંધ નથી, માટે બધું જ એમને માટે સહ્ય છે અને આપણા ઉપર ઉપકૃત તરીકે આપણી આગળ એ આપણને પાછું આપે છે. તો એ નિર્વૈયક્તિ પર્સનલાઇઝ હોવા છતાં હી ઇઝ ટોટલી ઇમ્પર્સનલ. એટલે કે તત્વ સ્વરૂપ દાદાજી અને કનુ દાદાજી સત્વ સ્વરૂપ. એટલે સત્વમાં તો બધા સત્વો આવી ગયા, પણ દાદાજીએ, મોટા દાદાએ એમ કહ્યું કે આ ખેડા ગામમાં એક એન્જિનિયર હિંચકા પર બેસીને મને યાદ કર્યો છે. એટલે પેલા ખેંચીબીન કે આપણે અંદર લઈ લો. તો ખરેખર એક મકાન આગળ જઈને ઊભા રહ્યા, એક કમ્પાઉન્ડ હતું, અને ખરેખર પેલો માણસ હિંચકા ઉપર એક એન્જિનિયર, હમણાં એન્જિનિયરોની વાત નહીં કે એ ત્યાં હિંચતો હતો. અને એકદમ દાદા ત્યાં ગયા, મોટર ઊભી રહી, અમે બધા ઉતર્યા. એટલે પેલો કે દાદા હું તમારું સ્મરણ કરતો હતો, જય સચ્ચિદાનંદ. દાદાને ક્યાંથી એમાં નિમિત્ત શું બન્યું? વિચારવા જેવું નિમિત્ત મારું કેટલું બધું ક્ષુદ્ર નિમિત્ત કે એક ચા જેવી વસ્તુ માટે આલોચના પ્રત્યાખ્યાન. તો એક ચા જેવી વસ્તુ માટે નીરુબેને યાદ કરવું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ ક્યારે શું બને એ ઇટ હેપન્સ. એ આપણે બનાવી શકતા નથી. હું કરું એ જ અજ્ઞાનતા. એટલે પહેલાં એમ કહ્યું કે હું તો આપને યાદ જ કરતો હતો. એટલે દાદાએ કહ્યું બધી વાત પછી પહેલાં ચા બનાવી દો. બહેને એમ કહ્યું કે આ રજત સિક્કો બનાવી દો, પહેલાં સિક્કો એમને અર્પણ કરો. અને બીજો ચમત્કાર તમને, ચમત્કાર એટલે કે મેજિક અને મેડિસિન. મેડિસિન પણ સાયન્સ છે. મેજિક, મેડિસિન એન્ડ મિરેકલ, 3M. શાહ સાહેબની રજા લઈને આ મેજિક, મેડિસિન અને મિરેકલ એ કેટલા પાસે પાસે હોય છે. હવે તમને મારી એક વાત કહું, એ અત્યારે હાલ બની. સુધીરભાઈ ત્યાં બેસી ગયા, મને પણ પગની તકલીફ છે. હવે ત્યાં કયા મહાત્માને ઉઠાડી હું ખુરશી પર બેસી જાઉં? કારણ કે ખુરશી ખેંચતા મને આવડતું નથી. એટલે હું અહીં બેસી ગયો. મને કાંતિભાઈ કોઈ કે બોલાય, હું અહીં બેસી ગયો. પછી મારા ચિત્તમાં એમ હતું કે આ ગુરુ પૂર્ણિમા વખતે દાદાજી મને હરી ગયા એ પદ હું બોલાવું, પણ હું અહીં બેસી ગયો. દાદાજીની દ્રષ્ટિ ક્યાં પડે? પણ કૃપા દ્રષ્ટિ કેવી કે મને બાથરૂમ જવાનું ઉપડ્યું. જય સચ્ચિદાનંદ. કોઈ પણ કાર્ય ક્ષુલ્લક ક્ષુદ્ર નથી. એટલે દાદાજી મને પકડ્યો. અને એ જ વાત, આ કેવી સૂક્ષ્મતમ અંતરતમ વાત છે કે મને ખબર નથી કે આ મને પકડવાના છે. તો આ એવી રીતે પકડે છે, કેટલાય જન્મો સુધી પકડે છે, અને પકડે છે ત્યારે મોક્ષ આપ્યા વગર છોડતા નથી. અને આ પદનું પણ શું છે? હવે અહીં કોણ કોણ બેઠું છે? હું અક્રમ વિજ્ઞાનનો તંત્રી, લખાપટ્ટીઓ, લખવૈયો. કોઈ ગવૈયા હોય, કોઈ બજવૈયા હોય, કોઈ લેખ, અમે લખવૈયા કહેવીએ, તંત્રી લેખ. તે દાદાની આજ્ઞાથી 26 વર્ષથી ચાલે છે. તો એ વખતે શું શું સૂઝે છે ને શું શું લખાય છે. એટલે અહીં આગળ એવું સૂઝ્યું કે આ રાધે શ્યામ, અને અહીં બેઠા છે ડૉક્ટર રાધે. જય સચ્ચિદાનંદ. નીરુબેને મને અમેરિકાથી આવીને કહ્યું કે દાદા યાદ કરતા તમને, કારણ કે રાધે કૃષ્ણ રાધે શ્યામ એક થઈ ગયા. હવે અહીં કેટલા બધા રાધે ભેગા થયા છે. એક તો ગોવિંદનાથ ભગવાન. ગોવિંદ પણ કોણ છે? રાધે. ગુરુ ગોવિંદ કો દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી કે કનૈયા લાલ દિખાય. ગોવિંદ પણ કૃષ્ણ છે, ગોવિંદ પણ કૃષ્ણ છે, રાધે પણ કૃષ્ણ છે. આ રાધેશ્યામ દાદાના આદેશથી કંઈક ગાવા માટે ઊભો થયો છે, અને મારી પાછળ મધુમિષ્ટ નવનીત માખણ છે. જય સચ્ચિદાનંદ. એટલે હવે મારે તો બોલતી બંધ થઈ ગઈ. હવે 4 લાઈનની અંદર પૂર્તિ કે દાદાજી અમને હરી ગયા, દાદાજી અમને હરી ગયા, દાદાજી અમને હરી ગયા. અમે તો ભાલ કીધું નહોતું ને, અમે તો વાલ કીધું નહોતું ને, અમે તો ભક્તિ કીધી નહોતી ને, અમે તો ભક્તિ કીધી નહોતી ને, તોય
વરી ગયા વરી ગયા એટલે પરણી ગયા. કૃષ્ણ રૂકમિણીને હરી ગયા હતા અને વરી ગયા. એમ દાદાજી અને કનુ દાદાજી અમે તો ભક્તિ, અમારામાં આપણી એવી ભક્તિ છે જ નહીં. મુક્તિની તો હજુ સમજણ ધીરે ધીરે ઇટ ફિલ્ટર્સ જમી રહી છે. દાદાજી અમને હરી ગયા, દાદાજી અમને હરી ગયા હવે ચાર જ પંક્તિ, હવે ચાર. સપના માએ જે ના દીઠું, સપના સપનાએ જે સપના માએ જે ના દીઠું, સપનાએ જે દીઠું એ જાગીને જોયું, એ જાગીને જોયું હવે આંખ બંધ કરવાનો સવાલ નથી. સપનામાં જે ના જોયું એ જાગીને જોયું. શું જોયું? આ તે સુખ અક્રમ સુખ, ક્રમિક સુખ નહીં. આ તે સુખ છે કે દુઃખ મીઠું, આ તે સુખ છે કે દુઃખ મીઠું રે હસવું કે રોવું, રે હસવું કે રોવું ના સમજું તો એ સહેવાતું, ના સમજું તો એ સહેવાતું એવું કહીએ કરી ગયા, એવું કહીએ કરી ગયા દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના સુંદર જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના સુંદર જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના સુંદર જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સુંદર જયકારો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ચતુશ્લોકી કૃષ્ણ મહિમા પ્રગટ થયો અને દાદાજીની આજ્ઞાથી એ આપણને અવસર મળ્યો. એટલે આપણે હવે એક જ વસ્તુ કરીશું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કેમ? હા, આજ આપણે અદ્ભુત આ રાધેશ્યામભાઈ સાહેબનું બહુ પ્યારું, અને જ્યારે એ ગાય છે ત્યારે એટલો આનંદ આવે છે. અને આપણે આ તો આજે ઝીલાયું નથી, બાકી તો આ તો બહુ લાંબુ ચાલે. આપણે વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનનું રાધેશ્યામભાઈ આ ફર્સ્ટ બુલેટિન અદ્ભુત સુધીરભાઈ સાહેબ અને શાહ સાહેબને ત્યાંની બહુ મહેનતથી તૈયાર થયું છે. તેનું આ વિમોચન વિધિ માટે આવ્યું છે. તો એના માટે મહાત્માઓ, કવિરાજ, શાહ સાહેબ, આપતા પુત્રો, વડીલો, આપ સૌની રજાથી દાદા ભગવાનની હાજરી તો અહીંયા હોય જ, અને એ હાજરીમાં આપણે આનું વિમોચન કરીએ. રામમોહનભાઈ અદ્ભુત છે, અદ્ભુત. કારણ કે અમને સુધીરભાઈ કહ્યું હતું કે સાહેબ બહુ તમે જોશો તો ખુશ થઈ જશો. મેં જોઈએ તો ખરા. એ પાછા એવા છે, છેક સુધી ખાનગી રાખે છે, છેલ્લે જ બતાવે છે. જરા લઈ લો આપ ઉશીકું, બરાબર ઊભું નહીં થવાય. લઈ લેજો. દાદા પ્રભુ પરમેશ્વરા
કવિરાજ, મહાત્માઓ, વડીલો, આ બુલેટિન ધ પોર્ટ્રેટ ઓફ સોલ ઇન્કાર્નેટ, છબી મૂર્તા મૂર્ત આત્મા કી પરમાત્મા કી, આ શીર્ષક હેઠળ આ પ્રત્યેક માસે આ આપણા કેન્દ્રથી, રિસર્ચ કેન્દ્રથી એક ઇન્ફોર્મેટિંગ એટલે બધી શું ચાલી પ્રવૃત્તિ થશે, થવાની છે, બધી માહિતી આપતું અને આ વિજ્ઞાન સંબંધી થોડું થોડું સમજાવતું, એ કહેતું એ બધી વિગતો આવશે. પહેલું બુલેટિન કેટલાનું છે? 24 પાના. આ 32 પાનાનું છે, પરંતુ હવેથી તો 16 પાનાના આવા બુલેટિન આવશે અને સ્ટાન્ડર્ડ આ જ પ્રમાણે છે. બહુ અદ્ભુત છે. આમાં તમે સેન્ટર ઉપર જે મુરલ જોયું છે તે આખું અને એ જ પ્રમાણે બિલ્ડિંગનો એ બધું ગેટઅપ ને એ પ્રમાણે આવ્યું છે આખું. જે કોઈ આ સેન્ટર જુએ એને તરત જ ખ્યાલ આવે કે ઓ આપણી સમક્ષ એ બધું બહુ સુંદર. તો હા, તો આપના હાથે આ શું છે? હા 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 હા, તો આપ કોઈ આપવું પડશે, કોઈ જવું પડશે ત્યાં. આ લો, લઈ જાઓ. રાધેશ્યામભાઈ, આપને હા હા, ચાલો દાદા કવિરાજને આપી દો. કવિરાજ આપ્યું ને? હવે એમ શું આપતા પુત્ર તો ખરા ને? એ તો ફર્સ્ટ, વેરી ફર્સ્ટ. સુધીરભાઈ ખરા ને? એ તો બધે જ હશે. આપણી પાસે આવ્યા રાખ્યા થોડા છે આ, અને આપણા વડીલ મહાત્માઓને બધાને મળવાના છે, પણ કોણ આપવા જશે? કોઈકને વ્યવસ્થા કરો આપણે તમારામાંથી, વડીલોને આપવાના છે તે મને આપ જ જે આવશો, પણ એમને ગાઈડ કરવું પડશે. તમે કોઈ જાઓ જોડે, વડીલો અમદાવાદના બધા આપણા સંપત્તિઓ વગેરે બધી, કે આ બુલેટિન પરદેશમાં તેમજ ભારતમાં જે આમાં રસ ધરાવે એવી બધી અમુક તમામ યુનિવર્સિટીઓ, બોલો ને આપ જ કહો. જય સચ્ચિદાનંદ. મોટેથી કહેજો. આપણે આ રિસર્ચ સેન્ટર અંગે છેલ્લા 3 અંક અક્રમ વિજ્ઞાનમાં આવે છે, એટલે આપને પૂરી માહિતી છે. આ જે બુલેટિન છે એનું શીર્ષક એ રીતે કરેલું છે કે જેથી સોલ પ્રગટ, મૂર્ત અને અમૂર્ત કેવું સ્વરૂપ હોય, તો આખા જગતની અંદર આ એક જ માત્ર આપણા આ પુરુષ છે, આપણા જ્ઞાની પુરુષ, આપણા દાદા ભગવાન એક્ઝેક્ટ પ્રયોગ કરીને જોઈ શકાય. આપણે તો બહુ કાચા છીએ કે 1% ને 0.5%, પેલી ડિગ્રી ગણીએ ને 380, તો 180ની અંદર એ કેટલા ટકા ઓછા. તો એ લોકોને તો પ્રયોગ કરીને જાણવું છે કે સોલ શું છે, કેવો હોય, કેવો અનુભવી શકાય. અને એ માટે આ રિસર્ચ સેન્ટર દાદાજીની પરમ કરુણા કૃપાથી થયેલું છે. મોટા દાદાએ આ ભાવ કરેલો 1982માં. આપ જાણો છો 8મી આપતવાણીના પાના 82-83ની અંદર આખી વિગત આપેલી છે. અને એમણે એ ભાવ કર્યો હતો કે આ વિજ્ઞાન કોને આપીએ તે જેથી જગતના લોકો સુખી થાય. તો જગતના લોકોમાં વૈજ્ઞાનિકોને આપણે આપીશું તો એ પ્રયોગ કરશે અને પોતાના જીવનમાં અનુભવીને પછી એ પોતાની ભાષામાં રજૂ કરે તો એમના લોકો પામશે. આપણે બધી ભાષાઓની અંદર કરી શકીએ નહીં. તો એ જે ભાવ હતો એને સાકાર કરવા માટે ડૉક્ટર રાધે અને વસંતભાઈ અને બીજા બધા મહાત્માઓ ત્યાં અને અહીં પણ શાહ સાહેબ અને બધાએ ખૂબ મહેનત કરીને અને દાદાની પ્રેરણા અને એક બાબતમાં ઝીણવટ આજ સવાર સુધી માર્ગદર્શન દાદાનું સતત મળ્યું છે, મળે છે અને મળશે. એ જાતની ભાવના સાથે આખું આપણે કામ કરી રહ્યા છીએ. એટલે વૈજ્ઞાનિકો
જ્યાં જ્યાં છે એવી બધી યુનિવર્સિટીઓ, એવી બધી સંસ્થાઓ અને એવા વ્યક્તિગત રિસર્ચ કરનાર જે લોકો કમ્પેરેટિવ રિલિજન્સનું કામ કરે છે, જે લોકો સ્પિરિચ્યુઅલ સાયન્સમાં કામ કરે છે, એમની સાથે આપણું આ હોલિસ્ટિક સાયન્સ, આપણું જે છે હોલિસ્ટિક એટલે સર્વવ્યાપી, કોઈ અમુક પ્રદેશને લિમિટ કરતું એવું નહીં, એવું એ સર્વવ્યાપી વિજ્ઞાન આપણે ધર્મમાં કોઈ પાયાના કે કોઈ એની અંદર બંધાયેલા નથી. આખું વૈજ્ઞાનિક સ્વરૂપથી જે રજૂ કરેલું છે દાદાએ વિજ્ઞાન, અને જે અત્યારે પણ થઈ રહ્યું છે, અને નવા નવા ફોડ પડે છે કેટલા બધા અદ્ભુત, જેના આપણને રોજ અનુભવ અહીંયા આગળ ઉત્તમભાઈ અને બધા જેમને જેમને અનુભવ છે એમને રોજ સત્સંગમાં કંઈક એવું નીકળે છે જે ક્યાંય શાસ્ત્રમાં કે કશું અંદર મગજમાં ક્યાંય ઉતર્યું ન હોય એ વાતો આપણને મળે છે. એ આ રિસર્ચ સેન્ટર દ્વારા જગતમાં જેને જરૂરી છે એવા અને જેવા જિજ્ઞાસુ છે એવા લોકો છે એમને આપણે આપવા માટે આ પુરુષાર્થ કર્યો છે, અને આ બુલેટિન એ રીતે પહેલું આપણે પ્રગટ કરીએ છીએ. બીજું તો ક્રમમાં આવશે, આપણે માત્ર અંગ્રેજીમાં કરીએ છીએ એવું નહીં, હિન્દીમાં પણ કરીશું કે જેથી આપણે ત્યાં આપણા દેશના લોકોને પણ એ વસ્તુ પહોંચે, અને એ જાતનો બે જાતનો ઉપક્રમ છે. એટલે હવે પછી હિન્દી પણ પ્રગટ થશે. પણ આ બધામાં દાદાજીની કૃપા કરુણા જ મુખ્ય છે એ મારે કહેવું જોઈએ. અને બહુ જ મહત્ત્વનો જે પુરુષાર્થ મને તો સૌથી વધારે સુધીરભાઈ જેવા મળ્યા છે, જેને કારણે આ વસ્તુ કરી શક્યા છીએ. એટલે હું આપ સૌને કહું કે આપણે જેટલા દાદાજીના તો આશીર્વાદ છે અને રહેવાના છે, આપણા સૌની શુભેચ્છાઓ અને એમને સદભાવના આપણી આપીએ કે જેથી આપણને આવા બધા કામોની અંદર એમની સેવાઓ આપણને પ્રાપ્ત થઈ રહી. જય સચ્ચિદાનંદ. દાદાજીને આપણે એટલી વિનંતી કરીએ કે આજે ટાઇટલ વિશે આજની સત્સંગની અંદર થોડીક વાત કરીએ. હવે કોન્ટ્રીબ્યુશન સુધીરભાઈ ખીલવા માંડ્યા, શાહ સાહેબ અને એમની સાથે બેની કંપની બહુ સુંદર ખીલવા માંડ્યા છે. અને એમની જોડે ઉત્તમ શાહ અને સુનિલ પારેખ બહુ સરસ કામ થઈ રહ્યું છે. પરીખ સાહેબ, અમારે સુધીરભાઈ શાહ સાહેબ, ડૉક્ટર રાધે, વસંતભાઈ, we are all sitting together. I hope Sunil Parekh, Uttam Mehta, you are also were there. While Dr. આપણા આપતપુત્ર શૈલેષાનંદજી, નિમેશાનંદજી, for the caption of this bulletin as to what we should keep, for it to have an international image, Radheshyambhai, it should go on international plane. Our Akram Vijnana, Dada, in Akram Marg, what we have achieved from Dada Bhagwan, આપણે જે દાદા ભગવાન પાસેથી પ્રાપ્ત કર્યું એ આપણે આપણા માટે અહીંયા આગળ આપણી રીતે બરોબર છે બધું. આપણે આખા ગુજરાતમાં પહોંચવા માટે પણ એનું ફલક વિશાળ બહુ છે, ઘણું વિશાળ છે. એટલા માટે આ અક્રમ વિજ્ઞાનને સામાન્ય જન સમાજમાં પહોંચવા માટે એની વિશાળતાની બહુ જરૂર છે. અને અહીંયા આ કારણે આપણે આના કેપ્શનમાં અને આ સેન્ટરમાં બધી જ રીતે આપણે અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન એ રેફરન્સ તો છે જ, એ સેન્ટર છે આખું, પરંતુ એ બહુ રિપીટ નથી થતું. પછી વિતરાગ વિજ્ઞાન કહ્યું છે, અને હોલિસ્ટિક સ્પિરિચ્યુઅલ સાયન્સ ઓફ ભારત, આવી રીતે કરેલું છે. હોલિસ્ટિક સ્પિરિચ્યુઅલ સાયન્સ ઓફ ભારત. સામાન્યપણે આપણે ઇન્ડિયા શબ્દ રાખીએ છીએ, વર્લ્ડમાં એ રીતે જાણીતો છે, પરંતુ જે ફિક્શન ને ફેક્ટ ને એમાં પડેલા એ પોતે પોતાના માટે કબૂલ ના કરે કે અમારો આપેલો શબ્દ છે.
સનાતન શબ્દ આપણો લઈને આપણને પાછું આપવા માંગે છે. ભારત, આખું ભારત, ભરત ક્ષેત્ર, એનો ઉલ્લેખ આ ભારત પરથી છે. આખો ભારત પરથી આખા વિશ્વની બધી કળાઓ આ ભારત ક્ષેત્રમાંથી એને ભરત નાટ્યમના મૂળ સ્ત્રોતમાંથી સ્ફુરી છે. પરંતુ એ શિવ ધર્મ અને શિવ ધર્મના ફાંટા પછી એ કળા એ શૈવ માન્યતા સ્વરૂપે એ વિતરાગતાને જ બહુ સુંદર રીતે બધી ફાલી, બીજી બધી ફાલી. આપ સમજ્યા? આ જ રીતે સમજાવાયું છે. નટરાજ અને નટરાજની આખી મુદ્રા અને એ શાહ સાહેબ અહીંયા આ અર્થમાં સમજાયું છે. પરંતુ સામાન્યપણે સમજાયું શું કે વિનાશની મુદ્રા છે, તાંડવ. હક બહુ જુદું છે, બહુ જુદું છે. એટલે આપણે કહીએ ને કે ટાઈમ અને ટાઈમના વહેણમાં આ પરિસ્થિતિઓમાં હકીકતો અને એના બધા પરિમાણો કેવા બદલાતા જાય છે, આ વાત છે. એટલે એમને આ કેપ્શન માટે કહ્યું. પછી આમાં બહુ વાત કરતા શું કરવું, તો પછી આપણે દેહ દાદા ભગવાન મૂકીએ, દાદા પરમાત્મા મૂકીએ, શું મૂકવું કેપ્શન? ત્યારે બધું બહુ વિચારતા હતા કે અંગ્રેજી શબ્દ શું. તે પછી સ્ત્રીને જોયું તો જરા કનુભાઈને અંદરથી સ્ફુર્યું કે ધી પોર્ટ્રેટ ઓફ સોલ ઇનકાર્નેટ. ઇનકાર્નેટ લખીએ તો આપણે ઇન્કાર્નેશન તો શબ્દ છે, તો અંદરથી સ્ફુર્યું કે આપણે ઇનકાર્નેટ એટલે પર્સોનિફાઈડ, ઇમેન્સિપેટેડ. એ તો કહીએ જ છીએ ને આપણે, અવતાર. અને ડિક્શનરીમાં એની રીતનો મિનિંગ હોય, જુદી વસ્તુ છે. પણ બધા જનરલી વર્લ્ડમાં અને ભારતમાં બધે જ બહુ સારી રીતે સમજાય. એટલે પછી એ લખાઈ ગયું. એટલે પછી નીચે લખવામાં કોઈ વ્યક્તિ અને વ્યક્તિ પૂજા એ સ્વરૂપ ના આવવું ઘટે. એટલે કુદરતી બધાથી સૂચન ધીમે ધીમે એમ આવી રીતે ઉકલ્યું કે છબી મૂર્તા મૂર્ત પરમાત્માની. સાહેબ આપે કહ્યું કે શાહ સાહેબ કંઈ નીકળી ગયું. છબી મૂર્તા મૂર્ત આત્મા કી. પછી એ તો આવી ગયું ધીમે ધીમે, કારણ કે બધા ભેગા હતા ને. આ તો મહાત્માઓ છીએ આપણે. વિઝન તો એક જ છે, વિઝન તો એક જ કામ કરે છે, વિઝનમાં ફેર નથી. બહુ અદ્ભુત છે. છબી મૂર્તા મૂર્ત આત્મા કી પરમાત્મા કી. રાધેશ્યામભાઈ, ચાલે કે ના ચાલે? આત્મા કી ડેશ 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 પરમાત્મા કી. ચાલે કે નહીં? પદ્મીબેન બોલો ને, દોડે. અરે લે उत्तम दलपतराज क्यों नहीं बोलते? चले? अच्छा ચાલો. આ બુલેટિન દરેક મહિને આવું ઇન્ફોર્મેટિવ સ્ટેજમાં નીકળવાનું છે. અને સેન્ટરમાંથી ઇન્ટરનેશનલ પ્લેન માટેનું આખા ઇન્ટરનેશનલ અને નેશનલ અને ઇન્ટરનેશનલ રાધેશ્યામભાઈ એ જર્નલ કાઢશે 64 પેજીસનું. તે પણ આ જ સાઇઝનું ને, આ જ સાઇઝમાં આ જ રીતના ફોર્મેટમાં આવશે. અક્રમ વિજ્ઞાનની સાઇઝનું એ ક્વાર્ટરલી આવશે, કારણ કે એ તો બહુ મટીરિયલ બહુ જરાક અમુક લેવલનો પેલા પ્લેન. આ હિન્દીમાં આવશે ને, આ હિન્દીમાં પછી ચાલુ થાય છે. અત્યારે શરૂઆત આનાથી કરી છે, શરૂઆત આનાથી કરી છે. એટલે હવે પછી હિન્દીના બે પેરેલલ જાય છે બધું. એટલે પછી ગુજરાતી નથી રાખ્યું આપણે, કારણ કે હિન્દી આપણી નેશનલ લેંગ્વેજ છે જ, એટલે બધે પહોંચી જાય.